ગેટ આવશે, તમે આવશો એટલે અંદર, અને જો અહીંયા સામે સીમા સુરક્ષા બળ BSFના જવાન. તો જો મિત્રો આ રીતનું આખું મંદિર છે ને, અહીંયા આખો खुला था ये सारा। ये फोटो ओरिजिनल है। ये असली कौन बना? हाँ, ये सारी वाले सब वगैरह रखे हैं। ये रखिए जो नहीं फट रहे। करते रहे। તો જો મિત્રો આપણે આ ડેઝર્ટની અંદર સફારી કરી અને ત્યાર પછી આપણે ચેકઆઉટ કરીને મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ તનોત માતાના મંદિરે જવા માટે. તો અહીંથી 112 જેવું થાય છે. તો તમે આવો તો ચોક્કસથી આ તનોત માતાના મંદિરે પણ આવજો, કારણ કે ત્યાં સરસ મજાનું લોકેશન છે. અને ત્યાં મિત્રો જ્યારે ભારત પાકિસ્તાનને યુદ્ધ થયું એ વખતની સાક્ષી ત્યાં હજી બોમ્બ ને બધું જે પડ્યા હતા એ બધું ત્યાં આપણને જોવા મળશે. તો એ બધું તમને બતાવવાનું છું ત્યાં જઈને. તો ખાસ બન્યા રહેજો મિત્રો, માતાજીનું મંદિર છે એ પણ તમને દર્શન કરાવીશ. તો બન્યા રહો જો, બાકી આપણે સફરની મોજ માણીએ છીએ. આવા કંઈક રસ્તા છે મિત્રો પ્યોર. આપણે હવે આ રાજસ્થાનની અંદર આવી ગયા હોય એવું લાગે છે, કારણ કે જો આ બધા એના આવા રસ્તા જોવા મળે છે. તો રસ્તાની મોજ કરતા કરતા જઈએ. બન્યા રહો મિત્રો. તો જો મિત્રો આપણે આ તનોત માતાએ નીકળી ગયા છે ને, આવા કંઈક રસ્તા આવે છે ત્યાં જવાના મિત્રો. તો તમે આ જેસલમેરની રસ્તે આવી શકો છો. અને માહિતી આપી દઉં કે જો અહીંયા આ રીતના રેતીના ઢગલા તમને જોવા મળશે, અને એ પ્રકારની આખી વનસ્પતિ છે. બાકી દૂર દૂર સુધી તમને અહીંયા બીજું કંઈ જોવા મળતું નથી. તો એ રીતના છે મિત્રો. અને ખાસ મિત્રો અહીંયા તમને જાણકારી આપવાની છે કે તમારે પેટ્રોલ ની ટાંકી ફૂલ કરીને જ આવવાનું છે, કારણ કે વચ્ચે પેટ્રોલ પંપ પણ નહીં આવે એ રીતનું છે. તો આપ એ રીતના બધી પહેલેથી સગવડ કરીને આવશો તો ક્યાંય તમે અટવાશો નહીં. બાકી અહીંયા કઈ તમને મળશે નહીં મિત્રો, ટૂંકમાં પેટ્રોલ છે એવું કઈ. અને ગામ પણ એક નહીં આવે ત્યાંથી છોડીને છેલ્લા 30-40 કિલોમીટર સુધી એક ગામ નથી આવતું મિત્રો. તો એ રીતનું છે. બાકી જો આપણે જાવી છીએ મિત્રો એ તનોટ માતાના મંદિરે દર્શન કરવા માટે, કે જ્યાં ભારત પાકિસ્તાન વખતે બોમ્બ ત્યાં પડેલા છે, તમને બતાવવાનું છું. તો ખાસ બન્યા રહેજો મિત્રો. સરહદ છે, આખી બોર્ડર છે મિત્રો, ભારત પાકિસ્તાનની બોર્ડર જેને કહેવામાં આવે છે. એ બોર્ડર પણ તમને બતાવવાનો છું. ત્યાંથી લોંગેવાલા પણ જવાનું છે. તો બન્યા રહેજો ખાસ મિત્રો વિડીયોની અંદર, છેલ્લે સુધી સ્કીપ ન કરતા. ઘણી બધી માહિતી તમને આપવાની છે અને તમને બતાવવાનું છે. તો બન્યા રહો મિત્રો. બાકી જો ડ્રાઇવિંગ શરૂ છે અને જઈએ છીએ આપણે એ બાજુ. બન્યા રહો મિત્રો. તો જો મિત્રો પહોંચી ગયા આપણે આ તનોત માતાના મંદિરે, અને આવું છે કંઈક. બાકી જો અહીંથી આપણે ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ જો. અને ચાવી ત્યાં બતાવું તમને, દર્શન કરાવું આ તનોત માતાના. બાકી જો સીમા સુરક્ષા બળ એટલે કે BSF વાળા આની નિગરાની કરે છે. અને
બતાવું છું. જો આ સામે પણ લખેલું છે BSF, સામે લખેલું છે માતેશ્વરી તનોત માતા કા મંદિર, અને આ રીતનું આવ્યું છે કંઈક. જઈએ આપણે અંદર, ચાલો બતાવું. તો જો મિત્રો આ રીતનું કંઈક ગેટ આવશે, તમે આવશો એટલે અંદર, અને જો અહીંયા સામે સીમા સુરક્ષા બલ BSFના જવાન હશે. અને મિત્રો અહીંયા કેટલીક લખેલી છે વિગતો તમને જણાવી દઉં કે દાન પાત્રમાં દાન આપો એમ કહે છે, કોઈ કર્મચારી પૂજારીને નથી આપવાનું એમ કહે છે, તો એ પણ ધ્યાન રાખજો. બાકી જાવે આપણે અંદર, જો અંદરથી આવું છે કંઈક. જો ને ન આંધીઓ સે ડરા શકે, ન મુશ્કિલો કે ડિગા શકે, એવું છે લખેલું છે. તો બાકી અહીંયા કેટલીક ઇતિહાસનો લખેલો છે, માતા હિંગળાજ માતાનો, જો વાંચી લેજો. અહીંયા વિશ્વવિખ્યાત માતેશ્વરી મંદિર તનોટ, તો આ રીતનું લખેલું છે. અહીંયા પણ લખેલું છે એનો કેટલોક પરિચય, વાંચી લેજો મિત્રો. તો જો મિત્રો આ રીતનું આખું મંદિર છે ને, અહીંયા આખો ગાયત્રી મંત્ર લખેલો છે, ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. તો જાવી અંદર અને દર્શન કરાવું, ચાલો. તો મિત્રો આ મંદિર વિશે થોડીક માહિતી લઈ લઈએ. તો આ મંદિર જે છે એ 1200 વર્ષ જૂનું હોવાનું મનાય છે, અને મામડિયા નામના ચારણની ભક્તિથી પ્રસન્ન થઈને હિંગળાજ માતાજીએ તેમના ઘરે 7 પુત્રીઓ તરીકે જન્મ લીધો હતો, જેમાંથી એક આવડ માતા હતા, અને જેમને આજે આપણે તનોત માતા તરીકે પૂજીએ છીએ. જો આ બોમ્બ અહીંયા ફેંકેલા હતા પાકિસ્તાન દ્વારા, અને એ અહીંયા ફૂટેલા નથી. અહીંયા સંગ્રહાલય છે મિત્રો મંદિરની અંદર જ, તો ત્યાં તમે એ પણ જોઈ શકો છો મિત્રો. આ મંદિરને યુદ્ધની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે 1965 અને 1971ના ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન આ મંદિર ભારતીય સૈનિકો માટે અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર એ બન્યું હતું. તો મિત્રો 1965ના યુદ્ધમાં પાકિસ્તાનની સેનાએ આ મંદિર ઉપર 3000 જેટલા બોમ્બ ફેંક્યા હતા, જેમાંથી 450 જેટલા બોમ્બ મંદિર પરિસરની અંદર પડ્યા હતા, પરંતુ આશ્ચર્યજનક રીતે એક પણ બોમ્બ એ ફૂટ્યો ન હતો મિત્રો. આજે આપ અહીંયા અંદર જોઈ શકો છો, મેં તમને બતાવ્યા તેમ. તો મિત્રો માતાજીનો આ ચમત્કાર જોઈને એ પાકિસ્તાન બ્રિગેડર શાહનવાઝ ખાન પ્રભાવિત થયા, અને સરકારની મંજૂરી લઈને એમને માતાજીને ચાંદીનું છત્ર અર્પણ કર્યું, એ પણ તમે અહીંયા જોઈ શકો છો મિત્રો. આ મંદિરની સંપૂર્ણ દેખરેખ અને એ પૂજા અર્ચના સીમા સુરક્ષા દળ એટલે કે BSFના જવાનો કરી રહ્યા છે. અને મિત્રો આ મંદિર તમે જેસલમેર આવો છો તો ત્યાંથી આ મંદિર લગભગ 120થી 150 કિલોમીટરના અંતરે એ પડતું જોવા મળે છે. તો મિત્રો આપ જેસલમેર આવો તો ચોક્કસથી આ તનોત માતાના મંદિરે પણ આવી શકો છો અને દર્શન કરી શકો છો. અહીંથી મિત્રો લોંગેવાલા થોડુંક જ દૂર છે, તો ત્યાં પણ જઈ શકો છો. તો જો આ રીતનું છે. તો જો મિત્રો અંદર મેં તમને દર્શન કરાયા તનોત માતાજીના મંદિરના, અને તમને જણાવી દઉં કે ત્યાં મેં તમને બોમ્બ પણ બતાવ્યા છે કે જે સમયે 1971ના ભારત અને પાકિસ્તાન વખતના યુદ્ધની અંદર મિત્રો બોમ્બ જે છે અહીંયા ડિસ્પ્યુઝ થઈ જાય છે. તો આ રીતનું કંઈક મંદિર હતું મિત્રો, અને મેં તમને દર્શન કરાયા ત્યાં બધા. બાકી હજી આગળ પણ આપણે જઈએ ઓડિયો વિઝ્યુઅલ હોલની અંદર, ત્યાં પણ છે કંઈક જોવાનું, અને બતાવું છું તમને આગળ. બન્યા રહેજો મિત્રો. ખાસ આ બોર્ડરથી નજીક છે મિત્રો આ એરિયો જે છે, એટલે BSFના જવાનો જે છે અહીંયા બધી એ વ્યવસ્થા ને બધું કરે છે મિત્રો. બાકી આ રીતનું છે. જઈએ આગળ અને બતાવું છું તમને, બન્યા રહેજો મિત્રો. તો બાકી આ બાજુ આ રીતનું જોવા મળે છે. તો જો મિત્રો અહીંયા માઇન્સ મૂકેલા છે, એન્ટી ટેન્ક ના એની બધી માહિતી આપેલી છે. બાકી આ માઇન્સ છે, જો અહીંયા તમે જોઈ શકો છો, એના ઉપર પગ આવે તો એ ફૂટી જાય એ રીતના. અહીંયા બોમ્બ છે 51 mm નો, જો આ રીતના બોમ્બ આવે એની અંદર મૂકે અને મિસાઇલની જેમ ફૂટે છે. જો અહીંયા પણ માઇન્સ છે એન્ટી પ્રોફેશનલ M61ના, અને અહીંયા પિસ્તોલ છે મિત્રો, જો આ 9 mm ની, એ પણ તમે જોઈ શકો છો. જો અહીંયા કંપાસ મૂકેલો છે, પેલું બહારથી જોવા માટેનું, અને દૂરબીન બંને મૂકેલું છે. તો જો અહીંયા પણ 51 mm નું મોટાર છે, મોટાર બોમ્બ,
તમે જોઈ શકો છો. તો આ રીતના ઉપર પણ આપણને જોવા મળશે જે અંદર મિત્રો ઓડિયો વિઝ્યુઅલ ગેલેરીમાં. જો મિત્રો અહીંયા આપણને રાઇફલો બધી મૂકેલી છે, બંદૂકો અહીંયા તમે જોઈ શકો છો. જો આ બધી યુદ્ધની અંદર ઉપયોગમાં લેતા હોય છે. આ બોમ્બ ફોડવા માટેનું છે. તો એ 51 mm મોટા લખેલું છે. અહીંયા બંદૂક મૂકેલી છે જો. और बताया कि किसी का कोई नुकसान नहीं होगा। उधर तनोट क्षेत्र को कब्जे में लेने के लिए शत्रु ने सपोर्टिंग गनों, मोर्टर्स, T-16 वेपन कैरियर्स और भारी असलहों के साथ हमला कर दिया। तीन तरफ से दिल दहलाने वाली गर्जनाओं के बीच हार करते रहे। ये बातें श्री राय का चमत्कार। તો જો મિત્રો તમને રિયલની અંદર આ બંકર બતાવી દઉં. આપણે તનોત માતાનું મંદિર જે એની સામે જ આવે છે મિત્રો. ત્યાં રહેતી છે એટલે આપણે ત્યાં છેક સુધી નથી જતા અને કદાચ ત્યાં જવા પણ નહીં દેતા હોય. તો સામેનું જે તમે જોઈ રહ્યા છો આખું બંકર છે મિત્રો. એની અંદર એ BSFના જવાનો આપણા આર્મી મેન હોય છે. તો એ રીતનું છે. મળી આગળ. તો મિત્રો તમે અહીંયા તનોત માતાની પાછળ અહીંયા ભાગે આવો છો ત્યાં તમને આ જો આર્મીના જે એમને પ્રેક્ટિસ કરવાની હોય એવા બધા અહીંયા મૂકેલા છે. પેલું લગાવેલું પણ છે અને અહીંયા આર્મી મેનો પણ મૂકેલા છે. અહીંયા જોઈ શકો છો આ બધા. તો અહીંયા આ મૂકેલા જોવા મળે છે. તો આ રીતનું છે. અહીંયા પણ આવજો અને આની મુલાકાત તમે લઈ શકો છો. જો સામે સુધી છે અહીંયા ચૂલો પણ મૂકેલો છે. તો આવું બધું છે. તો જો મિત્રો આ તમે સામે જે જોઈ રહ્યા છો એ તનોત વિક્રી પિલર છે જે ઐતિહાસિક જીત મેળવી છે ભારતને યુદ્ધની અંદર એની, અને તે ત્યાં લગાવેલું આપણને જોવા મળે છે. બાકી આ રીતનું આખું મંદિર એ મેં તમને બતાવ્યું છે. જો આ તનોત માતાનું મંદિર. અને મિત્રો જો વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ખાસ મિત્રો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ મિત્રો હજી એક બીજા નવા લોકેશનની અંદર. તો ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને એક લાઇક આપી દેજો. અને જય તનોત માતા એટલું પણ લખી દેજો. જય હિન્દ જય ભારત પણ લખી દેજો. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લોકેશનની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ જય ભારત. મળીએ મિત્રો.